જીએસટીમાં ઘણી બાબતોમાં રાહત મળી છે. બહુ જરૂરી હતું, કારણ કે લોકોની કમર તૂટી ગઈ છે. નાના માણસોએ દૂધ લેવાનું બંધ કર્યું છે, કારણ કે હરેક ચીજમાં જીએસટી. કોઈ એવી ચીજોમાં જીએસટી હોય તો કોઈ વાંધો નહીં, સિગરેટ, દારૂ, બીડી કે એવી ચીજોમાં જીએસટી હોય તો પરવડે માણસને, જેને પીવું હોય પીએ. પણ આ તો જે જમવા ખાવાની વસ્તુઓ છે એના લીધા વગર છૂટકો નથી. એ નાના હોય કે મોટા હોય કે ગરીબ હોય કે અમીર હોય કે શ્રીમંત હોય, બધાને સામાન લેવો જ પડે. તો એમાં રાહત આપી છે એ સારી જ વાત છે. પણ હજી ડીઝલ, પેટ્રોલ આમાં પણ રાહત આપવાની જરૂર છે, કારણ કે લોકોની અત્યારે કમર એટલી તૂટી ગઈ છે કે ધંધા છે નહીં, બેકારી બહુ વધતી જાય છે, અને સાથે સાથે નોકરીઓ મળતી નથી. અને એમાં પણ આ ટ્રમ્પે જે 50% ટેરિફ નાખી છે એનાથી હજી ધંધા ઓછા થઈ જશે, કારણ કે આપણો માલ વિદેશમાં જાય તો 50% મોંઘો થાય. એટલે એના હિસાબે 1000 રૂપિયાની ચીજ હોય તો ત્યાં 1500 રૂપિયા થઈ જાય. તો લોકોની ત્યાં લેવાલ નહીં હોય તો એનો માલ પણ આપણા અહીંયાના ભારતના અમારા ધંધા નાના દુકાનદારોને અથવા તો સુરતના હીરાના ધંધા કરનારને આમાં ઘણી માર ખાવી પડશે મને લાગે છે. તો આ બાબતમાં પણ ઘટતું કરવું જરૂરી છે. પણ એ ઘટતું કરવા આપણા હાથની વાત નથી, કારણ કે ટ્રમ્પને અત્યારે ભારત ઉપર શું નફરત આવી છે એ જ ખબર નથી પડતી. પણ છેવટ તો એ પસ્તાશે. પણ કહેવાનો મતલબ કે આ જે થઈ રહ્યું છે એ વ્યાજબી નથી, કારણ કે જીએસટીના પૈસા કદાચ સરકારને વધારે મળતા બી હશે, પણ છતાં એ નાના માણસો એટલા થાકી ગયા છે કે એનો કોઈ હિસાબ નથી. મોટા માણસોને પણ એ જ તકલીફ છે, મધ્યમ માણસને પણ એ જ તકલીફ છે. પણ કહેવાનો મતલબ કે જેટલી પણ થોડી પણ રાહત મળી, આ રાહત ઘણા અગાઉ આપવાની જરૂર હતી, પણ કાંઈ વાંધો નહીં, જ્યારે યોગ આવે ત્યારે જ અપાય છે. તે બદલ અભિનંદન. સાથે સાથે મારી હજી એક વિનંતી છે કે હજી પણ રાહત અપાય એટલી આપો. પેટ્રોલ ડીઝલમાં પણ રાહત આપવાની જરૂર છે, કારણ કે પેટ્રોલ ડીઝલ પહેલાં આવતું એનાથી સસ્તું છે, અને છતાં ભાવ તો દિવસે દિવસ મોંઘા વધારો થતો આવે છે. આજ 100 રૂપિયાની આસપાસ ડીઝલ પેટ્રોલ થઈ ગયું છે. આમાં પણ રાહત આપવાની જરૂર છે, કારણ કે ડીઝલ પેટ્રોલ ઉપર મોટો આધાર છે ધંધાનો, કારણ કે ટ્રાન્સપોર્ટ વગર તો કાંઈ ચીજ આવી શકતી નથી. અને એ ટ્રાન્સપોર્ટ એટલા મોંઘા થઈ ગયા છે કે પહેલાં જે 10,000માં ગાડી જતી હતી એને અત્યારે 15,000 રૂપિયા લે છે, કારણ કે ટોલ પણ એટલું વધ્યું છે. અને ટોલની સાથે ક્યાંક ક્યાંક તો ટોલ કેટલો વધ્યો કે અહીંયાથી પૂના જવું હોય તો અમારે 500-600 રૂપિયાનું ડીઝલ લાગે, એને બદલે 600 રૂપિયા ટોલ, 600-700 રૂપિયા ટોલના જાય છે. તો આ પણ સમજવાની જરૂર છે. સમજશો નહીં તો પસ્તાવું પડશે. ખાસ ધ્યાન રાખજો. ફરી દરેકને સદબુદ્ધિ મળે એ ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.